નોર્મલી આમની મજૂરી એમને બહુ જ ઓછી મળતી હોય છે, પણ એમનું ઘરને રોજગાર એમનું ચાલતું હોય છે બહેનોનું. આપણા બોડીના 7 ચક્રો હોય છે, એ 7 ચક્રોને હિલિંગ કરતા પથ્થર આની અંદર આવે. અને ખંભાતી આમ વર્લ્ડ લેવલે નામ આવે છે મેન્યુફેક્ચરિંગમાં, અગેટના મેન્યુફેક્ચરિંગમાં. પણ આ કેવું કે તમારા માધ્યમથી કે તમે જે અત્યારે બતાવશો એનાથી એ લોકોને પોતાને ખ્યાલ આવશે કે અમે શું બનાવી છે કે શું માર્કેટમાં મૂકી છે. સિટ્રીન કહેવાય છે. સિટ્રીન આપણે જ્યુપિટરને મજબૂત બનાવે છે. પછી એમેથિસ છે. એમેથિસ એ તમને એકાગ્રતા માટે, કોન્સન્ટ્રેશન પાવર માટે હોય છે. પછી જુદા જુદા રોગોમાંય તમને કામ લાગે. એટલે મારા માટે તો મેઇન છે કે એ બહેનો પોતે અહીંયા આવીને ઊભા રહે ને આ રીતે બોલતા શીખે એ છે. પણ કેવું ગામડાના વિલેજના બહેનો છે એટલે થોડુંક એમને અઘરું પડતું હોય, ટફ પડતું હોય છે. હું તમને કહું છું ને કે ખંભાતમાં ધંધો કરે પણ ઘણા લોકોને નથી ખબર કે કયા પથ્થરનું કયું હિલિંગ છે. ઇવન કે આપણે ઇન્ડિયામાં આપણને નથી ખબર, ઇન્ડિયાની બહાર બહુ જ જાય છે. નમસ્કાર, માધવપુરના મેળામાં આવી છું અને 5 દિવસનો આ જે મેળો છે એમાં અલગ અલગ કલાને અને બધું જે સામાજિક કાર્યકર્તા હોય, મહિલા માટે જે મહિલાઓને ઉપર લાવવાની વાત હોય તો જે નાના નાના બિઝનેસ થતા હોય એ લોકોને અહીંયા સ્થાન આપવામાં આવે છે. ખંભાતની એક સ્ટોલ છે અને અહીંયા સ્ટોલમાં અલગ અલગ પથ્થરો, આપણે આમ તો જોવામાં આપણને એવું લાગે કે પથ્થર છે ને ખાલી એમ, પણ એ પથ્થરથી કેવી રીતના એક સુંદર મજાની વસ્તુઓ બનાવી શકાય, અલગ અલગ પથ્થરની અલગ અલગ એનર્જી છે, એનાથી તમને ઘરમાં રાખવાથી શું ફાયદો થાય, પહેરવાથી શું ફાયદો થાય, અલગ અલગ પ્રકારની એનર્જી આપતા હોય છે. અને પથ્થરોથી આટલું સુંદર બધું જ બનતું હોય છે. ખંભાત વિશે વિચારીએ આપણને તો આપણને ખ્યાલ આવે કે ત્યાંથી અલગ અલગ પથ્થર જે નીકળતા હોય છે એ પથ્થરનો ઉપયોગ કઈ રીતના મહિલાઓ કરે, પોતાની રોજગારી જાતે મેળવે છે. આપનું નામ શું છે? દુર્ગા ત્રિવેદી. અને દુર્ગાબેન, આ જે બિઝનેસ છે એ કઈ રીતના ચાલતો હોય છે? મતલબ મહિલાઓ કેવી રીતના રો ફોર્મમાં પથ્થર લાવતા હોય છે અને એનાથી કેટલી મહિલાઓને રોજગાર મળે છે? એટલે મોટા મોટા વેપારી હોય ને એ રો ફોર્મમાં માઇલ્સમાંથી પથ્થર મંગાવે અને અહીંયાથી પછી આ ડિસ્પેચ થાય નાના નાના વેપારીઓને, અને એ લોકો બહેનોને ઘરે આ ઝાડ છે એ બધું બનાવવા માટે આપે. અને ઝાડને એ બધું એ લોકો એક એક પથ્થર અંદર ગૂંથીને બનાવતા હોય છે. નોર્મલી આમની મજૂરી એમને બહુ જ ઓછી મળતી હોય છે, પણ એમનું ઘરને રોજગાર એમનું ચાલતું હોય છે બહેનોનું. પછી જુદા જુદા પથ્થરોની જુદી જુદી હિલિંગ હોય છે, પણ એમ કેવું છે ને કે એ લોકોને પોતાને ખ્યાલ નથી કે આની હિલિંગ શું છે, પણ પોતે બનાવે છે ખરા, એમને ખ્યાલ છે કે આ વસ્તુ આ રીતે બને એમ. અને ખંભાતી આમ વર્લ્ડ લેવલે નામ આવે છે મેન્યુફેક્ચરિંગમાં, અગેટના મેન્યુફેક્ચરિંગમાં. અચ્છા, તો આ જે પથ્થરો છે એની અલગ અલગ એનર્જીની આપણે જે વાત કરી તો કયા કયા પથ્થરમાંથી શું એનર્જી હોય, કઈ હિલિંગ હોય? આ સેલેનાઇટ પથ્થર સિટ્રીન કહેવાય છે. સિટ્રીન આપણે જ્યુપિટરને મજબૂત બનાવે છે. પછી એમેથિસ છે. એમેથિસ એ તમને એકાગ્રતા માટે, કોન્સન્ટ્રેશન પાવર માટે હોય છે. પછી જુદા જુદા રોગોમાંય તમને કામ લાગે. પણ કેવું હોય છે કે પથ્થરનું તમે ગૂગલ પર સર્ચ કરો એટલે તમને આઈડિયા આવી જાય. પછી આ 7 ચક્રનો પથ્થર છે. આપણા બોડીના 7 ચક્રો હોય છે, એ 7 ચક્રોને હિલિંગ કરતા પથ્થર આની અંદર આવે. પછી આ જે પથ્થર છે સેલેનાઇટ કહેવાય. આ પોઝિટિવિટી માટેનો પથ્થર આવે છે. તમે ઘરની બહાર લગાડો તો તમારા ઘરને એક આખી પરત આપે છે પોઝિટિવિટી માટે. પછી બ્લેક ટુર્મોલિન આવે, અને બ્લેક ટુર્મોલિન કહેવાય. બ્લેક ટુર્મોલિન નેગેટિવિટી દૂર કરવા માટેનો પથ્થર આવે છે. પછી આ જ ફોર્મમાં સ્ફટિક આવે છે. આને સ્ફટિક કહેવાય. આપણે સ્ફટિક એટલે શિવનું પ્રતીક કહેવાય છે. પછી રોઝનો પથ્થર છે, રોઝ ક્વાર્ટ્સ કહેવાય આને. પિંક કલરનો પથ્થર આવે. એ રીતે જુદા જુદા ખાસા મહિલાઓ બનાવતી હોય ને તો ખ્યાલ ન હોય કે આ પથ્થરનું શું એનર્જી છે. ના, એમને ખ્યાલ ન હોય, પણ એમની જે હિલિંગ છે એ બનાવતા એટલે એમને મળતી તો હોય જ એમ, પણ એમને ખ્યાલ ન હોય કે આની હિલિંગ મને મળે છે. અચ્છા, કેટલાથી કેટલા ભાવમાં આ વસ્તુ વેચાય? પથ્થર પ્રમાણે હોય છે. જેટલો સારો પથ્થર એટલી એની ક્વોલિટી, પ્રાઇસ વધારે હોય એમ. અને લો લેવલનો પથ્થર હોય તો એ રીતે, મતલબ કે પથ્થર જેટલો સારો અને ક્વોલિટી જેટલી સારી એ પ્રમાણેનો ભાવ આવે. અને કેટલા સમયથી આ ચાલે છે બિઝનેસ? ખંભાતમાં તો ખાસા વર્ષોથી છે બેન, ઘણા ટાઈમથી એમ. અને ઘણા લોકોને રોજગાર મળે છે, ઘણા બધા એમ. આખા સમાજ જે ચુનારા સમાજ છે, ચુનારા સમાજને આ ટંબલ કહેવાય છે. ટંબલનું જે ટંબલ કેવી રીતે બનાવાય એમના મશીનો પણ એ લોકોએ પોતે બનાવેલા જાતે. એટલે એમનું માઇન્ડ એટલું બધું જોરદાર છે કે એમને આ બધી વસ્તુઓને નવી નવી પ્રોડક્ટ, નવી નવી આઇટમ બનાવતા હોય છે. તો આ સમાજના લોકો આટલા વર્ષોથી આ કામ કરે છે અને હવે તો આમ કહેવાય કે પહેલાં બધાને એવું લાગતું હતું કે આ નોર્મલ કામ છે, પણ હવે કલાને જેવી રીતના પ્રાધાન્ય મળે છે, મહિલા સશક્ત થઈ રહી છે, તો આ કલાને કારણે મહિલાઓને કેટલો ફાયદો થાય? જેમ કે બધાને ઘરે બેઠા તો આવડતું જ હોય, પણ પહેલાં એમને ખબર ન હોય કે આને કલા કહેવાય. હા, એમને ખ્યાલ નથી કે આ વસ્તુ એક જાતની કલા છે,
પણ આ કેવું કે તમારા માધ્યમથી કે તમે જે અત્યારે બતાવશો એનાથી એ લોકોને પોતાને ખ્યાલ આવશે કે અમે શું બનાવી છે કે શું માર્કેટમાં મૂકી છે. એમના માટે તો એક ઝાડ છે અને ઝાડ બનાવીને ગોથીને મૂકી દીધું, ખાલી એટલું જ છે. એમને કેટલી મજૂરી મળતી હશે આમ? ઝાડમાં ખાસી ઓછી મજૂરી હોય છે, પણ મારું પોતાનો એવો પર્પઝ છે કે હું એમને જાજી મજૂરી દેવડાવું. એટલા માટે આ એક વસ્તુ હતી કે જે 2-3 જણાને જ ખંભાતમાં આવડતી હતી અને મેં જાતે શીખીને પછી એ લોકોને શીખવાડ્યું. એટલે અત્યારે 2-3 જણાના ઘર આની ઉપર ચાલે છે. અચ્છા, આપ આ બધું જાતે શીખ્યા છો બનાવતા? હા, જાતે બનાવડાવું છું. મેક્રેમની આઈટમ છે બધી, એ બધી જ બહેનોને આપણે શીખવાડી છે ને બનાવડાવી છે. ઘરે બેઠા એમને પૈસા મળે એવું કરીએ. અને EDI અને ઇન્ડેક્સી દ્વારા આપણને હેલ્પ મળી છે, એટલે એ એક આ પ્લેટફોર્મ મળ્યું કે માર્કેટમાં વસ્તુ આપણે મૂકી શકીએ. અચ્છા, આ રીતના અલગ અલગ મેળાઓ બહુ બધા થતા હોય છે, તો આ મેળાઓથી મહિલાઓને મતલબ તમે જે રીતના બીજી મહિલાઓને સશક્ત કરવાનું કામ કરો છો, તમને કેટલો ફાયદો થાય, બીજી મહિલાઓને કેટલો ફાયદો થાય? એટલે મારા માટે તો મેઇન છે કે એ બહેનો પોતે અહીંયા આવીને ઊભા રહે ને આ રીતે બોલતા શીખે એ છે. પણ કેવું ગામડાના વિલેજના બહેનો છે એટલે થોડુંક એમને અઘરું પડતું હોય, ટફ પડતું હોય છે. અને બીજું કે એમને આવવા જવાનો ખર્ચ લાગે, આ બધું કરે. એટલે અત્યારે એમના સપોર્ટમાં અમે લોકો છીએ કે એ લોકો કરી શકે. પછી આગળ જતાં ધીરે ધીરે એમને આ સ્ટેજ ઉપર મારે ઊભા રાખવા છે. અત્યારે રોજના એમને 200 થી 250 રૂપિયા મળે એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે ઘરે બેઠા એમને એટલું મળે. ઘરનું કામ કરતાં કરતાં એ લોકો આટલું મેળવી શકે છે. તમે જે આ વાત કરી કે અલગ અલગ પથ્થરો મળે, તો તમારે એ પથ્થર અલગ અલગ ડિફાઇન પહેલાં કરવા પડે કે આ પથ્થર છે, આ પથ્થર છે, પછી તમે મંગાવો એ પથ્થર? ના, આ પથ્થર મેં તમને કીધું હોય કે મોટા મોટા વેપારીઓ છે એ જુદી જુદી માઇન્સમાં જઈને એમની રીતે પથ્થર લાવતા હોય છે. એમાંથી પછી હું તમને કહું છું ને કે ખંભાતમાં ધંધો કરે પણ ઘણા લોકોને નથી ખબર કે કયા પથ્થરનું કયું હિલિંગ છે. ઇવન કે આપણે ઇન્ડિયામાં આપણને નથી ખબર, ઇન્ડિયાની બહાર બહુ જ જાય છે. ખંભાતમાંથી ઇન્ડિયાની બહાર બહુ જ સેલિંગ થાય છે. લોકો ઓનલાઈન બહુ જ ઓર્ડર આપે છે, પણ ખંભાતમાં કે ઇન્ડિયામાં તમે આ વસ્તુ મૂકો, અત્યારે હું અહીં ઊભી છું, તમારે સમજાવવું પડે છે કે આ હિલિંગ છે, બોડીના પ્રમાણે તમે પહેરો, કે તમારો કયો રોગ છે, ગૂગલ પર સર્ચ કરો પછી લેવા આવો. એ રીતે અમે સમજાવતા હોય છે. પથ્થરમાં કેવું હોય કે તમને ના સદે એવો પથ્થર પહેરો તો માથું ચડે, તમને ના ગમે એવું થાય, પેટમાં દુખે, એવું બધું થતું હોય છે. એટલે તમને જે સૂટ થાય એ પથ્થર તમે પહેરો તો વધારે સારું. એટલે ગૂગલ પર સર્ચ કરો ને અગેટ સ્ટોન લખીને, એટલે ખ્યાલ આવી જાય. આ શીખ્યા બધું? ના, હું તો દોરી વર્ક તો શીખેલી છું, મેઇન કાઠિયાવાડની છું. તમે જે કીધું પથ્થરમાંથી આ હિલિંગ મળે, એટલે જેમ જેમ આ બહેનોને શીખવાડીને અમે કર્યું એમ એમ અમુક પથ્થરના ફાયદા ને બધું અમે લોકોએ નોલેજ લીધું. કારણ કે મૂક્યું છે પણ તમને હું બતાવી ન સમજાવી ન શકું કે આનો શું ફાયદો છે, તમે લેવાના જ નથી. તમારા માટે 100 પીસ છે. પણ હું તમને કહું કે આ 7 ચક્ર છે એ બોડીના 7 ચક્રોને હિલિંગ કરતો પથ્થર છે. તમે ઘરમાં રાખો તો એની એક પોઝિટિવિટીની ઓરા બને, તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુ શેના માટે છે. એ સિવાય તો તમને એવું થાય કે આ 100 પીસનું એક ઝાડ છે ને પથ્થર મૂકેલા છે, એટલે આપણે એ રીતે લઈએ. ખંભાતના મોટા ભાગના લોકો આના ઉપર જીવન ગુજારે છે. ઘણા લોકોની રોજીરોટી એના ઉપર ચાલે છે, ઘણા બધા એમ.